મિત્રો, દેશમાં ઘણા બધા કાયદા છે જેનું પાલન પ્રજાએ કરવાનું હોય છે. સાથે સાથે સરકારી કર્મચારી, ઇવન ભારતના દરેક નાગરિકને એ કાયદાનું પાલન કરવાનું હોય છે. પણ જ્યાદાતર કાયદા એવા છે જે પ્રજાને પાળવાના હોય છે. જેમાં આજ એવા કાયદાની હું વાત કરી રહ્યો છું. એ કાયદા દ્વારા આપણે સરકારી સર્વન્ટ, જેને કહેવાય ગવર્મેન્ટ એમ્પ્લોય અથવા ગવર્મેન્ટ સર્વન્ટથી આપણે એ કાયદાનું પાલન કરવાને આપણું પોતાના જે કાયદાઓ અથવા જે અધિકારોનું હનન થઈ રહ્યું છે તેનું આપણે પાલન કરાવી શકીએ. તો એ કાયદા કયા છે જેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું. તો એમાં એક કાયદો છે આરટીઆઈ એક્ટ 2005, જેને ગુજરાતીમાં કહીએ તો માહિતી અધિકાર અધિનિયમ 2005. જ્યારે બીજો કાયદો છે આરસીપીએસ એક્ટ 2013, જેનો મતલબ થાય જાહેર સેવા અંગેનો અધિકાર 2013. તો અહીંયા બંને કાયદા આપણને શું જણાવે છે, શેના રિલેટેડ છે, તો એના વિશેની આપણે માહિતી જોઈએ. તો આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત આપણે સરકારી સંસ્થાઓ અથવા એવી સંસ્થાઓ જે સરકાર પાસેથી ગ્રાન્ટ લઈ રહી છે, તો એ સંસ્થામાંથી આપણે માહિતી મેળવી શકીએ કે આપણા ભરેલા ટેક્સીસનો સરકાર ક્યાં ઉપયોગ કરી રહી છે, એ આપણે એની માહિતી જાણી શકીએ. તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નથી થઈ રહ્યો, આપણું પેમેન્ટ છે એ કેટલે પહોંચ્યું છે, આપણું પેમેન્ટ ક્યાં વપરાય છે, એ બધી માહિતી આપણે આરટીઆઈ એક્ટ 2005થી આપણે જાણી શકીએ. તો એને એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું તો કે સપોઝ મારા ગામમાં બ્લોક નખાય છે, જે આપણે પેવર બ્લોક, જે અત્યારે રિસેન્ટલી બધા ગામોમાં એ પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ છે. તો એમાં એવું છે કે પેવર બ્લોક માટેનું પેમેન્ટનો ખર્ચો છે એ 20 લાખ રૂપિયા થયા. પણ એ લોકોએ ગામમાં 4-5 ફળિયા થતા હોય પણ 2 કે 3 ફળિયામાં નાખી દીધું હોય ને 2-3 ફળિયાનું જે પેમેન્ટ રહ્યું એ લોકો પોતાના ખીચામાં નાખી દે. બરોબર. તો હવે આની માહિતી આપણે લઈ શકીએ આરટીઆઈ એક્ટ 2005થી કે કેટલું પેમેન્ટ જે ત્યાં ચૂકવણું થયું છે, કેટલું પેમેન્ટ કરવાનું હતું અને કેટલું પેમેન્ટ એ લોકો પાસે બાકી છે, એ આપણે આરટીઆઈ એક્ટ 2005થી મેળવી શકીએ છીએ. હવે આમાં એવું છે કે બીજી કઈ વસ્તુ હોય જે આપણું કામ થતું જ નથી, જે લીગલી છે. હવે એ આપણે કામ કઢાવવા માટે અથવા એ કામ આપણે કરાવવા માટે જે આરસીપીએસ એક્ટ 2013નો ઉપયોગ કરી શકીએ છીએ. તો એમાં કઈ રીતની વાત છે, તો એ પણ રિસેન્ટલી આમ જોવા જઈએ તો આરટીઆઈ એક્ટ 2005 જેવો જ છે. પણ આરટીઆઈ એક્ટ 2005થી આપણે માત્ર માહિતી લઈ શકીએ છીએ, જ્યારે આરસીપીએસ એક્ટ 2013થી આ પોતાનું કામ ઘટાડવું હોય અથવા કામ કરાવવું હોય તો એની માહિતી અથવા એ આપણે તે અધિકારીને દંડ અથવા આપણું કામ કરાવી શકીએ છીએ. તો હું એને સિમ્પલ એક્ઝામ્પલ કે હું સમજાવું તો કે સપોઝ અત્યારે મારે જાતિનો દાખલો કાઢવાનો, તો એ જાતિનો દાખલો કઢાવવાની કંઈક લિમિટ છે. 24 કલાક અથવા 72 કલાક અથવા 3-4 દિવસની અંદર એ આપણને જાતિનો દાખલો આપવાનો હોય. તો એ આપણે જાતિનો દાખલો આપણા તાલુકા પંચાયત કચેરીમાંથી આપણે જે તે તાલુકા પંચાયત કચેરી લાગતી હોય ત્યાંથી આપણે કઢાવતા હોઈએ છીએ. બરોબર. તો હવે એની જે સમય મર્યાદા છે, જે આપણે વધુમાં વધુ ગણી લેતા અઠવાડિયું છે, 30 દિવસે, પરંતુ એ આપણને એટલા સમય મર્યાદામાં આપણું કામ પૂર્ણ થતું નથી. તો આપણે આરસીપીએસ એક્ટ 2013થી આ એક્ટ દ્વારા આપણે પોતાનું કામ એ સમય મર્યાદાની અંદર કરાવરાવી શકીએ છીએ અને ના કરે તો એને આપણે દંડ દેવરાવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે ટીડીઓ સાહેબ જે આપણા જાતિનો દાખલો આપણને કાઢી આપતા નથી જે સમય મર્યાદામાં, તો આપણે આરસીપીએસ એક્ટ 2013 અંતર્ગત એમને નમૂના કથી એમને એક અરજી આપવાની છે, જેની લિમિટ 30 દિવસની હોય છે. જેમાં આપણે જણાવીએ છીએ કે આટલા દિવસની લિમિટ હતી પરંતુ મારું કામ એ પૂર્ણ થયેલ નથી. તો એ બાબતે આપણે એમને એ જ અધિકારીને, જેમને મુકરર અધિકારી તરીકે આપણે ગણવામાં આવે છે, તો એમને આપણે અરજી કરવાની હોય છે. હવે આપણને એવું થયું કે જે માણસ પાસેથી જ આપણે કામ કઢાવવાનું હતું એ માણસને જ આપણે અરજી કરવાની. તો અરજી કર્યાના 30 દિવસની અંદર જો એ આપણને જવાબ નથી આપતો, બરોબર, તો એ જવાબ માટે આપણે ઉપલા અધિકારીને, ડીડીઓ સાહેબને આપણે અપીલ કરી શકીએ છીએ, જેને કહેવાય છે ફરિયાદ નિવારણ અધિકારી.
એની પણ 30 દિવસની લિમિટ છે અને એ લોકોએ આ અપીલ અંતર્ગત કાર્યવાહી કરવાની આવે છે. સપોઝ ડીડીઓ સાહેબ પણ નથી કરતા તો એમના ઉપરી અધિકારી બનશે મુકરર સત્તાધિકારી, જેના અંતર્ગત મુકરર અધિકારી ફરિયાદ નિવારણ અધિકારીને દંડ થઈ શકે છે અથવા આપણું જે કામ નથી થયું એ કામ કરાવી શકે છે, એ પણ સમય મર્યાદામાં નથી થયું તે બદલ તેમને દંડ કરાવી શકે છે. તો આવા કાયદા છે જે આપણને જાણ જ નથી. જે સરકારી અધિકારીઓ માટે તો અલગ અલગ કાયદા છે, પણ આવા બે કાયદાથી આપણે તેમની પાસેથી આપણે કામ કઢાવી શકીએ છીએ, આપણે પોતાનું કામ કરાવી શકીએ છીએ.